ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો ભાગ 3 ની અંદર આપણે સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 5 અને 6 ની વાત કરીશું. એમાં પ્રશ્ન 5મો છે, નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. અહીંયા આપણે જે પરિસ્થિતિ આપી છે 4 એને આધારે આકૃતિ દોરવાની છે. કીધું છે પહેલું કે બિંદુ P રેખાખંડ AB પર છે, એટલે આપણે પહેલા રેખાખંડ AB દોરી દઈએ. આ રેખાખંડ AB, આ A બિંદુ અને આ B બિંદુ. બિંદુ P રેખાખંડ AB પર છે એટલે બિંદુ P આની ઉપર ગમે ત્યાં, દાખલા તરીકે અહીંયા આપણે દર્શાવીએ તો અહીંયા P બિંદુ P રેખાખંડ AB પર છે એવી આ કાચી આકૃતિ તૈયાર થઈ ગઈ. હવે આપણને બીજી આકૃતિ કીધું છે કે રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે, તો બે રેખાઓ છેદતી રેખાઓ દોરવાની છે. બંનેના આપણે નામ આપવાના. આપણે રેખા XY અને રેખા PQ બે છેદતી હોય એવી દોરીએ. દાખલા તરીકે આ રેખા XY રેખા કીધું છે એટલે રેખા XY અને રેખા PQ બે એમ બિંદુમાં છેદે. આ માની લો કે રેખા અહીંયા P બિંદુ આપી દઈએ અને અહીંયા Q બિંદુ આપી દઈએ. તો એ શું કીધું? રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે, એટલે જ્યાં ભેગી થાય છે અહીંયા છેદે છે ત્યાં આપણે એમ બિંદુ એવું નામ આપવાનું છે. હવે ત્રીજું છે, રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. આપણે કીધું છે કે જ્યારે એક બિંદુથી રેખા દર્શાવવાની હોય ત્યારે આપણે એને આવી રીતે લખીએ છીએ. માની લો કે આ રેખા દોરી L, આ રેખા L થઈ ગઈ. જ્યારે એક બિંદુથી રેખાને દર્શાવવાની હોય ત્યારે અહીંયા દર્શાવવાનું, બીજી ABCD ના અક્ષરો કરવાના. હવે શું કીધું છે? રેખા L પર E અને F બિંદુ છે. E અને F બિંદુ રેખા ઉપર હોય ને એવું દોરવાનું. રેખા પર એટલે કે અહીંયા ઉપર નહીં, રેખાની બરાબર ઉપર, એટલે કે અહીંયા રેખામાં આવેલા હોય, રેખા એમાંથી પસાર થતી હોય એવું. E બિંદુ અને F બિંદુ રેખા L પર છે પણ D નથી, એટલે D બિંદુ રેખા પર નથી, એટલે ગમે ત્યાં અહીંયા પણ હોય છે, અહીંયા પણ બરાબર. એટલે અહીંયા નું આવવું જોઈએ, કારણ કે તો આગળ વધશે રેખા, તો અહીંયા D બિંદુ રેખા L પર આવી જાય એવું નથી કરવાનું. માની લો કે અહીંયા D બિંદુ દર્શાવીએ, એટલે આને જે આકૃતિ માંગીએ છીએ એવી આકૃતિ અહીંયા થઈ ગઈ. હવે ચોથી આકૃતિ છે કે રેખા OP અને રેખા OQ બિંદુ O માં છેદે છે. આ બરાબર આકૃતિ સમજવાની છે. બે છેદતી રેખાઓ દોરવાની છે. માની લો કે આ બે છેદતી રેખાઓ મેં દોરી દીધી. બે એકબીજીને છેદે છે. કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. એટલે છેદ બિંદુ આપણે O દર્શાવવાનું છે. પણ અહીંયા જે રેખા નામ આપ્યા છે એ બિંદુ રેખા પરનું જ બિંદુ છે, એટલે કે એમાંથી એક બિંદુ આપણે આપેલું O લેવાનું છે. એટલે માની લો કે OP, તો અહીંયા P દર્શાવો અથવા અહીંયા P દર્શાવો. અહીંયા P દર્શાવીએ તો આ રેખા OP થઈ ગઈ. એવી જ રીતે રેખા OQ, આ O બિંદુ છે, અહીંયા Q બતાવી દઈએ એટલે રેખા OQ થઈ ગઈ. બંને એકબીજીને O બિંદુમાં છેદે છે. બરાબર. આ આકૃતિ આ પ્રકારે આવશે. હવે આપણે દાખલો 6 જોઈએ. નીચે રેખા MN, આ રેખા MN કયો, રેખા OP કયો, રેખા OQ કયો, રેખા OM કયો, રેખા ON કયો, બધી એકની એક જ રેખા છે. આપણને ખબર છે કે રેખાને તેના પર આવેલા કોઈ પણ બે બિંદુ વડે દર્શાવી શકાય. અહીં રેખા MN ની આકૃતિ દોરેલ છે. આપેલ આકૃતિના આધારે આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. આપણે ખરા ખોટા કહેવાના છે. અહીંયા A થી K સુધીના ખરા ખોટા આપેલા છે એ આપણે આ આકૃતિને આધારે કહેવાના છે. પેલું છે Q, M, O, N અને P એ રેખા MN પર આવેલા છે. આ રેખા MN એટલે આખી, આ Q બિંદુ, આ M બિંદુ, આ O બિંદુ, આ N બિંદુના P, આ પાંચે પાંચ રેખા MN પર છે. તો કે હા, આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન સાચું છે. બરાબર. હવે બીજો પ્રશ્ન, MON, M બિંદુ, O બિંદુ અને N બિંદુ એ રેખાખંડ MN પર છે. રેખાખંડ MN એટલે અહીંથી આટલું, આ રેખાખંડ MN થયો. એના પર M બિંદુ, O બિંદુ અને N બિંદુ છે એવું કીધું છે. તો છે રેખાખંડ
આ એમ બિંદુ અને એન બિંદુ અંત્ય બિંદુ છે અને એન ઓ છે એની વચ્ચે આવેલું બિંદુ છે, તો 3 રેખાખંડ MN પર છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું અથવા ખરું છે. બરાબર. ત્રીજું છે એમ અને એન રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે. અંત્ય એટલે છેડાના. આ રેખાખંડ MN એટલે આટલું, આ ભાગ વચ્ચેનો, એના અંત્ય બિંદુઓ રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ M અને N છે. તો સાચી વાત છે. M અને N છે રેખાખંડ MN ના રેખાખંડને દર્શાવવા માટે હંમેશા અંત્ય બિંદુઓ જ નો ઉપયોગ થાય. તો અંત્ય એટલે છેડાના બિંદુઓ. આ રેખાખંડ MN અહીંથી આટલો હોય, M અને N છેડાના બિંદુઓ જ છે. તો રેખાખંડ M અને N ના અંત્ય બિંદુઓ M અને N છે. આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી ડી છે O અને N. O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે. રેખાખંડ OP એટલે આટલો. રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ તો O અને P થાય ને, કારણ કે છેડાના બિંદુ એક O છે ને એક બિંદુ P છે. તો એને શું કીધું છે કે રેખાખંડ OP ના અંત્ય બિંદુ O અને N છે? ના, એ વિધાન કેવું છે? ખોટું છે. રેખાખંડ ON ના અંત્ય બિંદુ O અને N કે તો સાચું, પણ રેખાખંડ OP ના અંત્ય બિંદુ O અને N કે તો ખોટું. બરાબર. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઈ છે MA, આ બિંદુ M એ QO રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ છે. રેખાખંડ QO નું અંત્ય બિંદુ એક Q હોય ને એક O હોય, એમ તો હોઈ શકે નહીં. Q અને O એ જ રેખાખંડ QO ના અંત્ય બિંદુઓ થાય. M બિંદુ તેની વચ્ચે આવેલું બિંદુ, તો માટે આ વિધાન કેવું છે? ખોટું છે. અથવા એમ કીધું એમ બિંદુ એ રેખાખંડ QO પર આવેલું બિંદુ છે, તો વિધાન સાચું થાય. હવે અહીંયા F આપ્યું છે MA કિરણ QP, એટલે અહીંથી Q થી ઉદ્ભવે છે અને P તરફ જાય છે, પરનું બિંદુ છે. હા, અહીંથી Q આ કિરણ ઉદ્ભવ્યું આ તરફ જાય છે, આમ અનંત સુધી વિસ્તરેલું છે. તો કિરણ QP પર આ બધા જ બિંદુ આવેલા છે, તો M બિંદુ પણ છે જ. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી કિરણ OP, એટલે અહીંથી આટલું અનંત સુધી કિરણ OP એ કિરણ QP એટલે આ થી ભિન્ન છે. બરાબર સમજજો. આ કિરણ QP, આને કિરણ QP કયો, કિરણ QM કયો, QO કયો, તો બધા એકના એક જ થાય. પણ એ શું કે છે કે કિરણ OP એ કિરણ QP થી ભિન્ન છે. આ OP, આ કિરણ OP જે છે એ કિરણ QP માં સમાઈ જાય છે આખે આખું, કારણ કે કિરણ QP એટલે અહીંથી આટલું અને કિરણ OP એટલે અહીંથી આ તરફ. તો કિરણ QP ની અંદર કિરણ OP છે આખે આખું સમાઈ જાય, એટલે કે જુદું નથી. ભિન્ન નો અર્થ થાય જુદું, ભિન્ન છે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. હવે H નંબરનું વિધાન છે કિરણ OP અહીંથી આ તરફ જાય એ કિરણ OP અને કિરણ OM એટલે અહીંથી આ બાજુનું એ સમાન છે. હવે O બિંદુથી એક બિંદુ એક કિરણ આ તરફ જાય છે અને O બિંદુથી બીજું કિરણ આ તરફ જાય છે, તો બે સમાન કહેવાય? ના, બેની દિશાઓ વિરુદ્ધ છે, એટલે બે કેવા કિરણો કહેવાય? વિરુદ્ધ કિરણો, એટલે આમ તો ભિન્ન કિરણો કહેવાય. બરાબર. સમાન છે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ભિન્ન કીધું હોત તો આ વિધાન કેવું થાત? સાચું. ભિન્ન એટલે જુદા જુદા. I નંબરનું વિધાન છે કિરણ OM, આ કિરણ OM એ કિરણ OP, આ કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી. આ કિરણ OM એટલે અહીંથી આ બાજુનું જાય અને કિરણ OP એટલે અહીંથી આ બાજુ જાય, એ વિરુદ્ધ કિરણ નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. શા માટે? કારણ કે બંને એકબીજાના વિરુદ્ધ કિરણો છે. વિરુદ્ધ એટલે જુદી જુદી દિશામાં, એક આ તરફ જાય છે ને એક બરાબર એનાથી વિરુદ્ધ દિશામાં, એ માટે વિરુદ્ધ કિરણો છે. જો આ વિરુદ્ધ કિરણો છે એવું કીધું તો વિધાન સાચું થાત. એ કીધું વિરુદ્ધ કિરણો નથી, માટે આ વિધાન કેવું થાય? ખોટું. જે નંબરનું વિધાન છે OA, આ કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી. બિંદુ O એ કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી. કિરણ OP નું ઉદ્ભવ બિંદુ O બિંદુ જ છે ને, O માંથી, તો એ ઉદ્ભવે છે ને P તરફ જાય છે, માટે આ વિધાન કેવું છે? ખોટું છે.
શા માટે ખોટું છે? કારણ કે ઓ બિંદુ એ કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ છે. અત્યારે કીધું છે. ત્યાર પછી છેલ્લું વિધાન છે એન એ એટલે આ બિંદુ, એન એ કિરણ એનપી એટલે આ, અને કિરણ એનએમ એટલે કિરણ આ નું ઉદ્ભવ બિંદુ છે. એન એ અહીં સ્વાભાવિક છે, અહીંથી જ ખબર પડી જાય કે કિરણ એનપી છે પણ એન બિંદુમાંથી નીકળે છે, પી તરફ જાય છે. કિરણ એનએમ છે એ પણ એન બિંદુમાંથી નીકળી એમ તરફ જાય છે. તો બંનેના ઉદ્ભવ બિંદુ કેવા છે? સરખા છે. કોણ? તો કે એન. અહીં એમ જ કીધું છે એન એ કિરણ એનપી અને કિરણ એનએમ નું ઉદ્ભવ બિંદુ છે. એનપી એટલે આ અને એનએમ એટલે આ બે એન બિંદુમાંથી નીકળે છે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. અહીંયા આપણને ખરા ખોટા કીધા હતા, તો આપણે આકૃતિના આધારે ખરા ખોટાઓની વાત કરી છે. હવે આપણે વાત કરવાની છે કર્વ એટલે કે વક્ર. વક્ર કોને કહેવાય? બરાબર, એની વાત આપણે સમજી લઈએ. હવે આપણે સ્વાધ્યાય 4.2 ને સમજતા પહેલા વક્ર કોને કહેવાય, બહુકોણ કોને કહેવાય એની વાત કરવાની છે. તો સમજી લઈએ. હું અહીંયા વક્ર કોને કહેવાય એની વાત અહીં લખાવીશ વ્યાખ્યા, પણ પછી પહેલા હું તમને સમજાવું કે વક્ર કેને કહેવાય. દાખલા તરીકે હું કેટલીક અહીંયા ચિત્રો દોરું છું પેન્સિલની અણી ઉપાડ્યા વગર. આને વક્ર કહેવાય. આને વક્ર કહેવાય. આને વક્ર કહેવાય. સીધી રેખાખંડ આપણી ભાષામાં કહીએ તો સીધી લીટી, બરાબર, એ પણ એક વક્ર છે. આ પણ એક વક્ર છે. આ પણ એક વક્ર છે. બરાબર. તો વક્ર કોને કહેવાય એની તમને હું વ્યાખ્યા લખાઈ દઉં કે પેન્સિલની અણી એટલે કે પેન્સિલ ઉપાડ્યા સિવાય, અહીં લખું છું હું વક્રની વ્યાખ્યા. પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ સીધી અથવા સીધી ન હોય તેવી, સીધી અથવા સીધી ન હોય તેવું ચિત્ર દોરવામાં આવે, તેવું ચિત્ર દોરવામાં આવે તો તેને વક્ર કહેવાય. તો તેને વક્ર કહેવાય. બીજી એ વાત પણ આપણે યાદ રાખીએ કે રેખા છે એ પણ એક વક્ર છે. બરાબર, એક રેખા દોરવામાં આવે તો પણ એક વક્ર છે. નોંધ, રેખા એ પણ વક્ર છે. બરાબર. હવે આપણે ટૂંકમાં પેન્સિલની અણી ઉપાડ્યા છે કોઈ પણ ચિત્ર દોરવામાં આવે તો એને વક્ર કહેવાય. અને ગણિતની ભાષામાં અત્યાર સુધી રેખાને વક્ર માનવામાં નહોતા આવતી, પણ આ નવું જે એનસીઆરટીનો કોર્સ છે એ મુજબ રેખાને પણ એક વક્ર, રેખાખંડને પણ એક વક્ર દોરવા કહેવામાં આવે છે. હવે વાત કરીએ સાદા વક્રની. સાદો વક્ર. સાદો વક્ર તો કે જો વક્ર છે એ પોતે પોતાને કાપતો ન હોય, એટલે કે છેદતો ન હોય તો તેને સાદો વક્ર કહેવાય. અહીં વ્યાખ્યા લખું છું. જો કોઈ વક્ર પોતાને ન છેદે, પોતાને ન છેદે
તો તેને સાદો વક્ર કહેવાય. હું તમને અહીંયા એ બેયની આકૃતિઓ દોરીને સમજાવું. દાખલા તરીકે આ દોર્યો એ પોતે પોતાને છેદતો નથી, આ દોર્યો પોતાને છેદતો નથી, આ દોર્યો પોતાને છેદતો નથી. બરાબર, આ દોર્યો પોતાને છેદતો નથી. બરાબર, તો આ બધાને સાદો વક્ર કહેવાય. બરાબર, આ કેવા વક્ર છે? સાદા વક્ર. હવે જો પોતાને કાપતો હોય, દાખલા તરીકે અહીંયા અંગ્રેજીનો 8 બનાવ્યો છે, પોતાને કાપે છે, અહીંથી અહીં છેદે છે. બરાબર, પછી આ પણ પોતે પોતાને કાપે છે. આ પણ પોતાને કાપે છે. બરાબર, અહીંયા છેદે છે. તો આને સાદો ન હોય તેવો વક્ર કહેવાય. આ વક્ર કેવો કહેવાય? સાદો ન હોય તેવા વક્ર. એટલે અહીંયા તમને બે તફાવત સમજાવ્યો કે સાદો વક્ર કેને કહેવાય? તો કે પોતે પોતાને કાપતો ન હોય તો સાદો વક્ર કહેવાય. જો પોતે પોતાને કાપે તો એ સાદો વક્ર નથી એમ કહેવાય. બરાબર, હવે વાત આવે છે બંધ અને ખુલ્લા વક્રની. તો આપણે અહીંયા વક્ર કોને કહેવાય? સાદો વક્ર કોને કહેવાય? સાદો ન હોય એવો વક્ર કેને કહેવાય? હવે આવે છે બંધ અને ખુલ્લા વક્રની. બંધ વક્ર. તો જો વક્રના બંને છેડાઓ એકબીજાથી જોડાયેલા હોય, વક્રના છેડાઓ એકબીજાને જોડાયેલા હોય તો તેને બંધ વક્ર કહેવાય, અથવા તો નહીં તો એને કેવો કહેવાય? ખુલ્લો. જો છેડા જોડાયેલા ન હોય તો કેવો કહેવાય? ખુલ્લો. દાખલા તરીકે આકૃતિ દોરું છું અહીંયા. અહીંયા આ ખુલ્લું છે, બે છેડા જોડાયેલા નથી, માટે આ કેવો વક્ર છે? ખુલ્લો વક્ર છે. આ ના છેડા અહીંથી શરૂ છે અને બીજો છેડો અહીં જોડાયો એટલે આ કેવો છે? બંધ વક્ર છે. બરાબર, આ ખુલ્લો વક્ર. ખુલ્લો વક્ર અને આ બંધ વક્ર. સમજ પડી ગઈ? જો છેડા જોડાયેલા હોય તો એ બંધ વક્ર. અહીંયા તમે પણ જોઈ શકો છો, આ છેડા જોડાયેલા બંધ વક્ર છે, અહીં છેડા જોડાયેલા બંધ વક્ર છે, અહીં છેડા જોડાયેલા બંધ વક્ર છે, આ છેડા ખુલ્લા છે એટલે ખુલ્લો વક્ર છે, અહીં છેડા ખુલ્લા એટલે ખુલ્લો વક્ર, આનાય છેડા ખુલ્લા માટે આ ખુલ્લો વક્ર, આ ખુલ્લો વક્ર, આ ખુલ્લો વક્ર, આ ખુલ્લો વક્ર, ખુલ્લો વક્ર, ખુલ્લો વક્ર, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. બરાબર, તો જો વક્રના છેડા, વ્યાખ્યા લખું છું, જો વક્રના છેડા જોડાયેલા હોય તો તેને બંધ વક્ર કહેવાય. બંધ વક્ર કહેવાય. અન્યથા એટલે કે એવો ન હોય તો અન્યથા ખુલ્લો વક્ર કહેવાય. અન્યથા ખુલ્લો વક્ર કહેવાય. આ ખુલ્લા વક્રનું ઉદાહરણ, આ બંધ વક્રનું ઉદાહરણ, હજી ખુલ્લા વક્રનું ઉદાહરણ આપી દઉં. આ ખુલ્લો વક્ર, પછી આ બંધ વક્ર. બરાબર, આ બે બંધ વક્ર છે, આ બે ખુલ્લા વક્ર છે. હવે આપણે વાત કરવાની છે બહુકોણની. બહુ અગત્યની વાત છે. 7મા ધોરણમાં પણ આવશે, 8મા ધોરણમાં પણ આવશે. બહુકોણ એટલે આપણે શીખી ગયા છીએ બહુકોણ એટલે શું. ત્રિકોણ શીખી ગયા, ચતુષ્કોણ શીખી ગયા, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ એ બધા જ બહુકોણ છે. પણ એની એક વિશેષતા છે બહુકોણ. બહુકોણ છે એ તો પેલા તો એ રેખાખંડોથી બનેલો હોય, બંધ હોય અને એકને કાપતો ન, એટલે કે સરળ હોય. 3 શરતોનું પાલન થતું હોય તો તેને બહુકોણ કહેવાય. બહુકોણની વ્યાખ્યા, બહુકોણ એક તો સામાન્ય બંધ વક્ર છે જે રેખાખંડોથી બનેલો છે. તો આપણે વ્યાખ્યા લખીએ, રેખાખંડોથી
બનેલા સાદા, સાદો એટલે છેદતો નથી, કાપતો નથી એકાબીજાને, સાદા બંધ વક્રને, બંધ એટલે બે છેડા જોડાયેલા છે, બંધ વક્રને બહુકોણ કહેવાય, બહુકોણ કહેવાય. સાદામાં સાદો એટલે કે નાનામાં નાનો, ઓછામાં ઓછી બાજુઓ વાળો જો કોઈ બહુકોણ હોય તો ત્રિકોણ, પછી ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, એ બધા જ બહુકોણો છે. બરાબર. તો એનો અર્થ એવો છે રેખાખંડ એ બહુકોણની શું કહેવાય? બાજુ કહેવાય. કોઈ પણ બે બાજુઓનું સામાન્ય અંતિ બિંદુ હોય તો તેને પાસેની બાજુઓ, એ બધું આપણે જોઈએ હમણાં. સામસામેની બાજુ કેને કહેવાય? સામાન્ય બિંદુ, શિરોબિંદુ કેને કહેવાય? સરખી અંત્ય બિંદુઓ પાસેના શિરોબિંદુ કોને કહેવાય? બરાબર. હવે અત્યારે માત્ર તમને હું બહુકોણ કેને કહેવાય એટલું જ કહું છું. આ જે ત્રિકોણ છે એ રેખાખંડોથી બનેલો છે, એકાબીજાને કાપતો નથી, એટલે કે સાદો છે અને બંધ છે, માટે આ બહુકોણ છે. આ પણ રેખાખંડોથી બનેલો છે, સાદો છે અને બંધ છે, માટે આ બહુકોણ છે. આ ષટકોણ એ પણ રેખાખંડોથી બનેલો છે, બંધ છે અને સાદો છે, માટે આ બધા બહુકોણના ઉદાહરણો છે. બહુકોણ. બરાબર. નાનામાં નાનો બહુકોણ એટલે કે ઓછામાં ઓછી બાજુવાળો બહુકોણ ત્રિકોણ, એનાથી વધુ 4 બાજુવાળો ચતુષ્કોણ, 5 બાજુવાળો પંચકોણ, 6 બાજુવાળો ષટકોણ, 7 બાજુવાળો સપ્તકોણ. હવે બાકીનું જે વાત છે એ આના પછીના ભાગની અંદર કરશું. તો અહીંયા તમે જોઈ શકો કેવી રીતે આપણે બધું લખવાનું છે, એક વખત તમે જોઈ લ્યો.